અને લાઈટ લેવા આવ્યા છે ને પ્લસ કે કેબલની ચાવી મારી પાસે રહી ગઈ છે. ઘરે પૂકી જતા પેત્રો ચાલુ કરી દીધો છે ડિસમિસ થી કોલેજ બે. ભાઈ તારે જીએફ છે, તારી હગાઈ થઈ ગઈ? હગાઈ. હાલો ગુડ મોર્નિંગ, હું જો આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. સવારના વાગ્યા છે 11. પપ્પા જોવે છે ઇન્સ્ટાગ્રામ રીલ જોવે છે, દાદા હુતા છે અને મમ્મી બહાર કચરો કાઢે છે ફળિયામાં. અને સવારના પોરમાં આવ્યો છે કોણ? રાજવીર આવ્યો છે, ઉર્ફે વિમલડોન. આવી ગયા છે રિઝલ્ટ ગાર્મેન્ટમાં, હું ને વિમલડોન કપડા લેવા. એ કપડા લે છે. આવી ગયા છે ભાઈ રાજવીર ના ઘરે અને લાઈટ લેવા આવ્યા છે ને પ્લસ કે કેબલ ની ચાવી મારી પાસે રહી ગઈ છે. તેના પછી અમદાવાદ આવી ગયો જસર રોડે અને સ્પ્લેન્ડર માં લાઈટ નખાવવાની છે. ઘરે પૂકી જતા મારા ખિસ્સામાં રહી ગઈ. અરે હું ડેકી આને ખોલી ને તમે ખિસ્સામાં. ઘરે આવી ગયા છે બધાએ જમી કાઢવી લીધું, આપણે નથી જમવું. આપણે છે ને આ પંખાથી બધા પવન ખાય છે. જો દાદાએ ખાય છે, બાય પવન ખાય છે. આ પંખો છે ભાજપ સરકારનો. લાઈટ વહી ગઈ છે ને, મીટરમાં લાઈટ બાઈટ કઈ છે નહીં. જોવો લાઈટ વહી ગઈ છે એટલે બધા આમ પંખાથી પવન ખાય છે. પલટીને કાઢી લીધી બહાર અને વાગી ગયા છે કેટલા ખબર? કેટલા વાગ્યા બતાય તો જો 5:02 થઈ ગઈ છે. અને આપણે આરામ કરી લીધો છે કેમ કે કાલે છે ને ભાઈ આપણે બહાર ગયા હતા ને બાર ગામ બહુ જોવા, એમાં આપણે આરામ નહોતો થયો કારણ કે સવાર 5 વાગ્યા લગી જાય ગયા ને પછી કઈ નીંદર આવી નહોતી. એટલે સવારે ઉઠીને પછી આમથી આમ દોડા દોડીમાં હતા એટલે પછી બપોરે હોઈ ગયા હતા. અને અત્યારે જવું છે મારી બેન ને ગામમાં. ગામમાંથી આવી ગયા છે ઘિરિયા અને અત્યારે છે ને આ સ્પ્લેન્ડર ની કઈક લાઈટ ફિટ કરવી છે ને એની વાતું હાલે છે. લેમ્પ કાઢી દે ને એ પડ્યો ઈ આમાં નાખવા, આમાં આગળ ઓલી લાઈટ નો આવે. હાલ છે હાલો કઈક કરીએ. લાઈટ બાઈટ ફિટ કરવી છે અને અમે સવારે ગયા હતા પણ એ લાઈટ ન આવેલી. પેત્રો ચાલુ કરી દીધો છે ડિસમિસ થી કોલેજ બે. જો ગાડીને પડ્યું ખોલતું નથી, કાટ લાગી ગયો. એમ થોડુંક એ કે તોડી નાખી તું તો. પકડી રાખ ભાઈ તું, હમણાં મને ગાડીનું સવાલ નો જવાબ આપ. તારે જીએફ છે નથી ને? એ તમે સવાલ ખોટા પૂછો. તારી હગાઈ થઈ ગઈ? હગાઈ નથી થઈ ને? બરોબર ભાઈ કેદું ના તમે કમેન્ટ કરો છો, આજે જવાબ તમને મળી ગયો. એ ભાઈ ના ખુદ મોઢે જ મળી ગયો છે. એટલે હવે ભાઈ કમેન્ટમાં ખોટું એવું ન પૂછતા એમ, મતલબ કે કાંઈ હજી છે નહીં એવું. બરોબર, ઊંધું ન વિચારો. એની પાસે તમે તમને આમ મોટે આમ ફેસે ફેસ બોલાવી દીધું. બરોબર ને? 12:50 51 થઈ ગઈ છે 12 એટલે કે છે ને ભાઈ 11 નહીં 12 નહીં 1 વાગવા આવે છે. અને આપણે ઘરે આવી ગયા છીએ ને આજે કાંઈ ખાસ આપણે વ્લોગ શૂટ કર્યો નથી કેમ કે ભાઈ આપણે હતા આજે કામમાં ફૂલ. આપણે સવારે ગયા હતા બહાર, થોડું ઘણું કામ હતું. આઈટીઆઈ મારું ચાલુ થવાનું છે ને 1 મહિના પછી, એના કાગળિયાના લેણદેણમાં હતા. આમ ઘડીક ન્યા ગયા ને પાછા આવ્યા. વ્લોગ શૂટ કર્યો નહીં કેમ કે ઘોંઘાટમાં હતા, પબ્લિકનો અવાજ જ એટલો હતો કાંઈ સંભળાય જ નહીં. અને હમણાં માર્કેટમાં ભાઈ વિરોધ આવ્યો છે અને કાંઈ વાંધો નહીં, વિરોધ કરે રાખે, માતા એ સુખી રાખે. એને રોસ્ટ કરો તમ તારે કાંઈ વાંધો નથી, મને રોસ્ટ કરવા વાળા કરે છે પણ મને સપોર્ટ કરવા વાળા પણ કરે જ છે, મને વિશ્વાસ છે. કમેન્ટ કરી નાખો ભાઈ તમે બધા, આપણી પબ્લિક છે ને, કમેન્ટ કરી નાખો અને ફૂલ સપોર્ટ કરો ભાઈ. સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખો. અને બાકી તો માતા સુખી રાખે એ બધાને. અને મને ખબર છે કે તમને મોટા વ્લોગ જોવા ગમે, નાનો વ્લોગ કંટાળો કરે, પણ હું ટ્રાય કરી કાલથી મોટા વ્લોગ બનાવી. અને આપણે અત્યારે હાંજે ગયા હતા, હું વિમલડોન ગયા હતા ક્લાસીસ ને, ત્યાં ભાઈબંધો બેઠા ને ઘડીક વાતો જીતો કરીને પછી ઘરે લેવા. તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.